નમસ્કાર, રામ રામ દોસ્તો. તો બનાસકાંઠામાં ફરી થયો છે એક વિવાદ. પાલનપુરમાં બનતા ઓવરબ્રિજનું આજે ઉદ્ઘાટન છે અને ઉદ્ઘાટનની અંદર ગેનીબેનના નામને ગાયબ કરી દેવામાં આવ્યું. ગેનીબેન એ અત્યારે બનાસકાંઠાના સાંસદ છે અને સાંસદ તરીકે ગેનીબેનનું નામ એ ઓવરબ્રિજના ઉદ્ઘાટનમાં ન લખવામાં આવતા એક વિવાદ સર્જાયો છે અને સોશિયલ મીડિયા ઉપર જોરદાર થયો છે વોર. તો આ વિશે આજે આપણે વાતચીત કરવાના છે અને કોના ઈશારે આ થયું કામ અને સાંસદના શું છે હકો, એવી ડિટેલમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. પણ એ પહેલા જો આપ વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા નવા વિડીયો બનાવતો રહું. તો પહેલા આપણે વાતચીત કરી દઈએ કે આ કયા ઓવરબ્રિજની વાતચીત થઈ રહી છે. આ એ જ ઓવરબ્રિજની વાતચીત છે જેને પાલનપુરમાં આજથી થોડા સમય પહેલા એક રિક્ષા ચાલકને મોતને ભરકી ગયો હતો. આ એ જ ઓવરબ્રિજનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જે ઓવરબ્રિજ એક માણસની જાન લઈ અને ઊભો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વાતચીતથી આપણે વાતચીત કરવાના છીએ. પહેલા હું તમને બતાવી રહ્યો છું એ દ્રશ્યો. આ એ ઓવરબ્રિજના દ્રશ્યો છે. આ એ ઓવરબ્રિજનો વિડીયો છે જે અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે ને ત્યારબાદ તેનું ઉદ્ઘાટન એ ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે ગુજરાતના સીએમ, ત્યારબાદ બળવંતસિંહ રાજપૂત એટલે કે આપણા કેબિનેટ મંત્રી, અને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી એટલે કે આપણા અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના, એમના 3 અને અનિકેતભાઈ ઠાકરના હાજરીમાં થવાનું છે. તો સવાલ એ પણ ઉઠ્યો છે કે ગેનીબેનની ગેરહાજરી કેમ, ગેનીબેનનું નામ એ બ્રિજ ઉદ્ઘાટનમાં કેમ ન રાખવામાં આવ્યું, તો એ વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીશું. પરંતુ જે સમયે જે ઘટના બની હતી અને આ પુલ એ ભ્રષ્ટાચારને પરખી ગયેલો પુલ એક રિક્ષા ચાલકને મોતને પરખી ગયો હતો, એનો વિડીયો હું આપને બતાવી દઉં. તો નમસ્કાર મિત્રો, આપે એ જ વિડીયો જોઈ લીધો અને આપણે જોયું કે કઈ રીતે આ પુલ એક માણસના જીવને પરખી ગયો હતો. તો હવે આપણે જે વાતચીત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ ઊંડાણપૂર્વક કરવાના છે. આવું વારંવાર બનતું આવ્યું છે ને કેમ બને છે તેના પાછળના કારણો છે. જ્યારે સરકારમાં કોઈ પણ પ્રતિનિધિત્વ ચૂંટાઈને આવે ત્યારે એ લોક પ્રતિનિધિત્વ બની જાય છે, નથી કે ભાજપ કે નથી કોંગ્રેસ. ભાજપમાંથી ચૂંટાઈને કોઈ પણ વ્યક્તિ આવે કે કોંગ્રેસમાંથી કોઈ પણ ચૂંટાઈને આવે તો એ લોક પ્રતિનિધિત્વ બની જાય છે. અને ગેનીબેન ઠાકોર એ અત્યારે બનાસકાંઠાના 22 લાખ લોકોનું લોક પ્રતિનિધિત્વ કરે છે. તો બનાસકાંઠાની અંદર કોઈ પણ પુલ કે કોઈ પણ જગ્યાએ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થતું હોય તો એ જગ્યાએ ગેનીબેનને આમંત્રણ કેમ ના આપવામાં? તો અહીંયા પાલનપુરમાં બનતા ઓવરબ્રિજમાં ગેનીબેનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તો હું તમને પહેલા 1 મિનિટ એ પત્રિકા બતાવી દઉં છું, જે પત્રિકાની અંદર ગેનીબેનનું નામ ગાયબ થયું અને આ વિવાદ સમગ્ર બનાસકાંઠામાં સર્જાયો. તો આપ જોઈ શકો છો, મારી સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહી છે પત્રિકા. એ પત્રિકા હું આપને બતાવી રહ્યો છું. પત્રિકા વાયરલ થઈ અને વિવાદ વકર્યો. જેવો વિવાદ વકર્યો એવા જ કોંગ્રેસના પ્રવક્તાઓ, નેતાઓએ બયાન આપી દીધું કે જો ગેનીબેન ઠાકોરનું યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળે અને એમને ઉદ્ઘાટનમાં એમનું નામ નહીં નાખવામાં આવે તો અમે પુલનું ઉદ્ઘાટન થવા દેશું નહીં. પરંતુ એ બધી સાઈડની વસ્તુ છે. પરંતુ આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા એ કરવાના છે કે આવું કેમ થાય છે અને શું આવું થવું યોગ્ય છે. તો મિત્રો, આજથી નથી, આ વર્ષોથી થતું આવ્યું છે ને વારંવાર આવું થાય છે ને અત્યારની સરકારોમાં થોડું વધારે થઈ રહ્યું છે. જેમ કે ભૂતપૂર્વ કોઈ ધારાસભ્ય હોય, ભૂતપૂર્વ કોઈ મંત્રી હોય કે ભૂતપૂર્વ રહી ચૂકેલા આગળના કોઈ એમના ધારાસભ્યો હોય, તો એ લોકો જ્યારે સત્તામાંથી જતા રહે છે ત્યારે ઘણા ટાઈમ નવા સત્તામાં બદલાઈ ગયેલા લોકો આવે છે, તેમ છતાં પણ એ લોકો ઉદ્ઘાટન કરતા હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપી દઉં કાંકરેજનું. તો કાંકરેજમાં હાલના ધારાસભ્ય અમરતભાઈ ઠાકોર છે. આના પહેલા કીર્તિસિંહ વાઘેલા હતા. તેમ છતાં પણ કેટલી સ્કૂલો અને કેટલાય રોડ રસ્તાઓનું ઉદ્ઘાટન આજે પણ કીર્તિસિંહ વાઘેલા કરતા નજર આવે છે. જે સમયે એ લોકો ધારાસભ્યમાં હોય છે, મંત્રીમાં હોય છે, પાવરમાં હોય છે, એ સમયે ઉદ્ઘાટન કરે તો એ વ્યાજબી વસ્તુ છે. પણ જ્યારે એ પાવરમાં નથી હોતા, જ્યારે એમના જોડે કોઈ હોદ્દો નથી હોતો, એવા સમયે પણ જ્યારે એ લોકો ઉદ્ઘાટન કરતા હોય છે તો એ ભારતના લોકતંત્ર માટે, ભારતના સિસ્ટમ પ્રણાલી માટે, ભારતના વહીવટ પ્રણાલી માટે આ ખૂબ જ ખોટી વસ્તુ કહેવાય. અને એ વિષય ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં જઈએ તો સાંસદ જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે લોક પ્રતિનિધિત્વ તરીકે ચૂંટાઈને આવે છે અને લોકો ચૂંટે છે અને લોકો જ્યારે એને ચૂંટી અને દિલ્હીમાં મૂકે છે ત્યારે એ સમગ્ર બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ અત્યારે ગેનીબેન કરે છે. આના પહેલા પરબતભાઈ કરતા હતા, આના પહેલા હરિભાઈ કરતા હતા. જે પણ લોકો બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતા હોય, કોઈ પણ જગ્યાએ બનાસકાંઠામાં મોટા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થતું હોય તો એવી જગ્યાએ સાંસદને આમંત્રણ આપવું જોઈએ.
પણ અત્યારની સરકારોમાં એવું થઈ રહ્યું છે કે સરકારોમાં સરકારી હોદ્દાઓ કરતા પાર્ટીના હોદ્દાઓ મોટા થઈ ગયા છે. જેમ કે પાર્ટીનો હોદ્દો હોય, પાર્ટીના પ્રમુખ હોય તો એમને આમંત્રણ હોય, પાર્ટીના મંત્રી હોય, મહામંત્રી હોય પ્રદેશમાં તો એમને આમંત્રણ હોય, પરંતુ વિરોધ પક્ષના સાંસદ હોય, વિરોધ પક્ષના ધારાસભ્ય હોય તો એમને આમંત્રણ હોતું નથી. આના માટે સ્પષ્ટ એક જ વાત હું કહેવા માંગીશ કે આ લોકોનું અપમાન છે. જે મતદારો અહીંથી ચૂંટી અને જે પણ સદસ્યને મૂકે છે એ સદસ્યનું નહીં, જે લોકોએ ચૂંટીને મૂક્યો છે એ તમામ લોકો બનાસકાંઠાની અંદર રહેતી જનતા એટલે કે 22 લાખ લોકોનું અપમાન કહેવાય. અને આવું વારંવાર થાય છે અને થતું આવ્યું છે. કેમ થાય છે તેને પાછળના હું તમને કારણો કહી દઉં. ઘણી બધી જગ્યાએ જોયું છે કે જ્યારે સરકારમાં જે પણ પક્ષની સરકાર ચાલતી હોય છે, પક્ષ એ રીતે દાદાગીરી કરતો હોય છે. અન્ય ધારો કે કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય જો આજે ઉદ્ઘાટનમાં હાજર રહે તો પછી એમનું નામ થાય અને એમને એ કામ ગણ્યું એવું એમના ઉપર ચડે તો આવનારી ચૂંટણીની અંદર એમને એ લક્ષી ફાયદો થાય અને એ ફાયદો ન થાય એટલા માટે કરીને આવું થતું હોય છે. કામ કોઈ પણ સરકારી હોય છે. સરકાર કોઈની હોતી નથી. જ્યારે સરકાર ઇલેક્શન લડે છે કે કોઈ પણ પક્ષ ઇલેક્શન લડે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઇલેક્શન લડતું હોય છે. જે દિવસે જનતા એનો ફેસલો આપી દે છે ને જ્યારે સમગ્ર ચૂંટણી પ્રણાલી ખતમ થઈ જાય છે અને ચૂંટાઈ જાય છે સરકાર, ત્યારબાદ એ સરકાર એ લોકોની સરકાર હોય છે. એમાં કોંગ્રેસને વોટ આપનાર લોકોનું પણ ભલું કરવાનું હોય છે, એમાં ભાજપને વોટ આપનાર લોકોનું પણ ભલું કરવાનું હોય છે, એમાં અપક્ષને વોટ આપનાર લોકોનું પણ ભલું કરવાનું હોય છે અને એમાં નોટોને વોટ આપનાર લોકોનું પણ ભલું કરવાનું હોય છે. પરંતુ આપણી સિસ્ટમ મુજબ એવું થતું નથી. કઈ જગ્યાએથી કેટલા મત મળ્યા તો કેટલા કામો એ જગ્યાએ આપવામાં આવશે, આના હિસાબ કિતાબથી દરેક વસ્તુ થાય છે. ધારાસભ્ય જોડે તમે કામ લેવા જશો તો એમ કહેશે કે તમારા વિસ્તારની અંદરથી કેટલા મત અમને મળ્યા હતા, અચ્છા અમને લીડ મળી હતી તો તમને કામ મળશે, તો તમે લઈ જાઓ પ્રોટેક્શન દિવાલ, એક ચબૂતરો, એક આ જે તે નાનું મોટું કામ હશે તો જ તમને આપવામાં આવશે. જો તમારા વિસ્તારની અંદરથી જે તે સાંસદ કે જે તે ધારાસભ્યને લીડ નહીં મળી હોય તો એ તમને કામ આપશે નહીં. તો જે લોકશાહીની હત્યા થઈ રહી છે ખુલ્લેઆમ, એને કેવી રીતે રોકી શકાય? લોકો તમને ચૂંટીને મૂકે છે, લોકો તમને સત્તા પર બેસાડે છે અને જ્યારે તમે સત્તા પર બેસા પછી જ્યારે લોકો તમારી જોડે કામ લેવા માટે આવે છે ત્યારે તમને એવું કહો છો કે તમે અમને ચૂંટીને ભલે મૂક્યા, બાકી તમને અમે કામ નહીં આપીએ કારણ કે તમારા વિસ્તારમાંથી અમને મત મળ્યા નથી. તો શું મતોના ધ્રુવીકરણના આધારે જ કામકાજ થવું જોઈએ? તો પછી એવું હોવું જોઈએ કે જે લોકો તમને મત આપે છે એમના ઘરના કામ કરો, બીજાના કામ ન કરવા જોઈએ. આવું હોવું જોઈએ નહીં. લોકશાહીમાં આ હળાહળ ખોટું છે. તમે એકવાર ચૂંટાયા પછી તમે જનપ્રતિનિધિત્વ છો, તમે 22 લાખ લોકોનું જનપ્રતિનિધિત્વ કરો છો. જ્ઞાનીબેન ચૂંટાયા, એમની જગ્યાએ અન્ય કોઈ સાંસદ ચૂંટાયા તો પણ એરાએ બનાસકાંઠાનું જનપ્રતિનિધિત્વ કરતા હોત. બનાસકાંઠાની જનતાએ જે ફેસલો કર્યો, ગુજરાતની જનતાએ જે ફેસલો કર્યો, દેશની જનતાએ જે ફેસલો કર્યો એ શિરોમાન્ય હોવો જોઈએ. દેશની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટ્યા છે તો આખા દેશે એને સ્વીકાર્યું છે. તો બનાસકાંઠામાં જ્ઞાનીબેનને સાંસદ તરીકે ચૂંટ્યા છે તો સ્વીકારવામાં તમને વાંધો શું છે? કોણ લોકો આવા છે ને કોણ વ્યક્તિઓ આવા છે કે જેમના ઈશારે હળાહળાવું થઈ રહ્યું છે? અને કોઈ એક જગ્યાએ નહીં, વારંવાર થાય છે. જ્યારે પણ વિરોધ પક્ષના લોકો હોય છે એમના માટે આ સતત અન્યાય થતો હોય છે. આવનારા સમયમાં આવું ન થાય તે માટે પણ આપણે લોકોને જાગૃત થવું પડશે, કંઈક પગલાં લેવા પડશે. અને વિડીયોમાં આપ જો બનેલા હો તો આ જે વિશે હું વાત કરી રહ્યો છું એ કેટલી સત્ય છે કેટલી અસત્ય છે એના વિશે આપ કોમેન્ટો કરતા રહેજો. એટલે કે આજે પુલનું લોકાર્પણ છે ને લોકાર્પણની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ, ત્યારબાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી અને અનિકેતભાઈ ઠાકર હાજર રહી અને એક ઉદઘાટન કરવાના છે. પરંતુ જ્ઞાનીબેનનું નામ એમાં ન રાખતા સમગ્ર બનાસકાંઠાની જનતાની અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત થઈ રહી છે અને નારાજ જોવા મળી રહ્યા છે લોકો કે એવો સાંસદ છે અને એ પણ ચૂંટાયેલા છે તો એમનું નામ કેમ? કોંગ્રેસે આનો જબરજસ્ત વિરોધ નોંધાયો છે અને હવે આજે જોઈએ આજે ઉદઘાટન સમય અને ત્યારબાદની શું પ્રતિક્રિયાઓ આવે છે એના વિશે આપણે ફરીથી વાતચીત કરીશું. પરંતુ મિત્રો, આવા અવનવા ન્યૂઝ, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો. હું દિલુ ચૌધરી, નમસ્કાર, રામ રામ.